તો ગુજરાતના અનેક એવા માછીમારો જે પાકિસ્તાનની જેલમાં બંધ છે તેમને મુક્ત કરવા માટે, તેમને છોડાવવા માટે તેમના પરિવારો અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી છે। ત્યારે આજે પણ ઉનામાં દેલવાડા ખાતે માછીમારોના પરિવારજનોએ રજૂઆત કરી હતી। રાજ્ય સરકારના મંત્રી પુરુષોત્તમ સોલંકીને આ પરિવારજનો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા તેમણે રજૂઆત કરી હતી। ઘણા સમયથી માછીમારો પાકિસ્તાનની જેલમાં કોઈ કારણ વગર તેમને પૂરી દેવામાં આવ્યા છે, તેથી તેમને છોડાવવામાં આવે, મુક્ત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। નથી કહી શકતો કેમ કે આ બધા છે ને મારે ભાઈ છે। હું ઘણી વાર વિચાર કરતો થયો અને મારાથી જેટલું થાય ને એટલો પ્રયત્ન કરું અને ભગવાન કરે આ ભાઈઓને જેટલા બને એટલા પ્રયત્ન કરી અને બધાને પાછા પાકિસ્તાનથી છોડાવવું એવી આપણા વડાપ્રધાનને અને બધાને કહી અને પાછા લેટરો લખી અને મારાથી થાય ને એટલો હું પ્રયત્ન કરી। ગીર સોમનાથ અને દીવ વિસ્તારના અને સમસ્ત ભારતીય માછીમારોના જે પાકિસ્તાની જેલની અંદર જે બંદીવાન છે, જે ભાઈઓ એના પરિવારની બહેનોને આજરોજ સાથે લઈ અને અમે સંયુક્ત રીતે આજે પરસોત્તમભાઈના નિવાસ સ્થાને આજે મળવા માટે અમે આવેલા। અમારી રજૂઆત લઈને પરસોત્તમભાઈએ અમને અને અમારા બહેનોને સાંભળ્યા, બધી એ લોકોએ તમામ માહિતી લીધી છે અને અમને વિશ્વાસ અપાયો છે કે વહેલામાં વહેલી તકે પાકિસ્તાનની જેલમાંથી છોડાવવા માટેનો એ લોકોએ ખાતરી આપી છે અને જેટલું પણ બનતું હશે એટલું એ લોકો અમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે અને આગળ પણ અમને ઘણા બધા માણસોને છોડાવવા માટે પરસોત્તમભાઈનો સિંહ ફાળો છે। મારો પતિ પકડાયેલ છે, 4 વર્ષ થવા આવ્યા। મારા નાના બાળકો છે, મારા ઘરમાં કોઈ કામમાં વાળું નથી, મારા ઘરમાં કોઈ કામમાં વાળું નથી। મારા સસરાને પેરેલાઇઝ છે, મારા સાસુ કાંઈ જાય કે મારા નાના બાળકો છે, હું ધંધો કરવા જાય એમ નથી। 4 વર્ષથી મારો વર પાકિસ્તાન છે, તેમને છોડાવવા માટે મારી રજૂઆત છે મોદી સરકારને, ભારત સરકારને, વિદેશ મંત્રીને કે જલ્દથી જલ્દ મારા પતિને બધી માછીમારોને ભાઈઓને છોડાવીને જલ્દથી જલ્દ અમારા વતન પાછા ફેરાવો।